સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી બીડભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે, એવું પેલું ભારતનું મંદિર છે। અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ, દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી એની લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે। આ બે વિશેષતા છે। અને આ સ્થળનું ત્રીજી વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે, સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારતનું છે। કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલી વાર અમે અમૂલ્ય શૃંગાર કરી રહ્યા છે, આ અમારી ખુશી વ્યક્ત કરવા। અને પહેલી વાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે, તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છે, પણ પાદુકા પૂજન સિવાય અમે પહેલી વાર સંગીતમય રામચરિત માનસ સ્તુતિ ગાન રાખ્યું છે। હનુમાનજીને બહુ જ પ્રિય છે, સ્તુતિ ગાન રાખ્યું છે। અને ત્રીજું લખ્યું છે કે હનુમાનજીનું જે રાજોપચાર પૂજન એમ નથી રાખ્યું, પહેલી વાર રાખ્યું છે।